નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની આજની વાર્તા છે ધર્મનો સાક્ષાત્કાર. નર્મદા નદીને તીરે મહિષ્મતી નગરી આવેલી. તેમાં એક અતિ સુંદર બ્રાહ્મણી રહેતી હતી. તેનું નામ બકુલા. બકુલા રૂપવાન હતી, પરંતુ ધર્મનિષ્ઠ હતી. દરેક વ્રત અને તપ કરી પુણ્યનું ભાતું બાંધતી હતી. ધર્મ રૂઢી રીતે થાય તેથી થોડા સમયથી તેણે નદી કાંઠે એક ઝૂંપડી બાંધી તેમાં વસવાટ કર્યો હતો. ત્યાં આગળ તેને એક કામ કરવાવાળી ભીલબાઈ મળી આવી હતી. તેથી તેને ભક્તિ અને આરાધના કરવામાં સરળતા પડતી હતી. કામ કરવાવાળી ભીલબાઈ બકુલાના ધર્મકર્મ જોતી, પરંતુ તેના મનમાં ધર્મ પ્રત્યે રાગ ઉપજતો નહીં. ઉલટું તે જે પાપ કરતી હતી તે કર્યા જ કરતી હતી. અધિક માસમાં પણ ઘણા ભાવિક નરનારીઓને નદીએ સ્નાન કરતા જોતી, ધર્મ ધ્યાન કરતા જોતી. બકુલાને પણ રોજ નદીએ નાહવા જતા જોતી, કથા વાર્તા કહેતી અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જોતી. તો પણ તેના મનમાં તે પ્રત્યેનો ભાવ જાગતો નહીં અને પૂછતી પણ નહીં કે તમે બધા આ શું કરો છો. ખરેખર જેના પુણ્યનો ઉદય થાય તેને જ ધર્મ, કર્મ અને વ્રત નિયમ સૂઝે છે. ધર્મના આધારે જ જગત ટકી રહ્યું છે. જોત જોતામાં પવિત્ર પુરુષોત્તમ માસના 17 દિવસ પસાર થઈ ગયા. એવામાં પેલી ભીલબાએ એકાએક માંદી પડી ગઈ. બ્રાહ્મણીએ પોતાની ઝૂંપડીમાં જ તેને રાખીને તેની સારવાર કરવા માંડી. પોતે મરીને હવે નરકમાં જ જશે એવું ભીલબાઈના મનમાં જ થઈ ગયું હતું. બકુલા બ્રાહ્મણી કહેતી, બહેન, હું તને ઘણીવાર કહેતી હતી કે આ મહામૂલો મનુષ્ય અવતાર વારંવાર મળવાનો નથી. માટે પ્રભુ ભક્તિ કરી ભક્તિનું ભાથું બાંધી લે. આ ક્ષણભંગુર દેહનો ભરોસો શું છે? છતાંય તારા મનમાં ધર્મ ઉતર્યો નહીં. હશે જેવું તારું ભાગ્ય. ભીલબાઈ મહાપ્રાણે બોલી, મને લાગે છે કે હવે હું જીવીશ નહીં. તમે એક ઉપવાસનું ફળ મને આપો. મરતી વખતની આટલી ઈચ્છા પૂરી થશે તો લેખે લાગશે. બકુલા બ્રાહ્મણીએ ભીલબાઈના શ્રેય માટે શુદ્ધ ભાવનાથી પોતાના એક ઉપવાસનું ફળ તેને અર્પણ કર્યું. સાથે જ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે તેની સદગતિ કરે. ભીલબાઈએ પછી ચેતના ગુમાવી દીધી. તેનું મૃત્યુ થયું. ત્યાં તો દેવ વિમાન તેને લઈ જવા આવી પહોંચ્યું. દેવદૂતો તેને વિમાનમાં બેસાડી સ્વર્ગપુરીમાં લઈ ગયા. પુરુષોત્તમ માસના માત્ર એક જ ઉપવાસનું ફળ આટલું બધું મંગળકારી નીવડ્યું, તો પછી જે ભાવિકો પોતે આખો મહિનો ઉપવાસ કરે છે તેનું તો કેટલું બધું ફળ મળે. અધિક માસમાં પુરુષોત્તમ વ્રતમાં જે ભાવિકો એકટાણા કરે છે તેઓ પુરુષોત્તમ પ્રભુની વધુ પ્રસન્નતા પામે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ અષ્ટકનો ગુજરાતી અનુવાદ. હું દેવોના દેવ પુરુષોત્તમને નમસ્કાર કરું છું. સદાય પ્રકૃતિથી પર રહેલા પરમેશ્વરને નમસ્કાર કરું છું. હું રાધાના પતિ તે ઈશ્વરને નમસ્કાર કરું છું. ગોપીજનોના પ્રિય એવા તેમને નમસ્કાર કરું છું. હું કમળ સમાન નેત્રવાળા કૃષ્ણને નમસ્કાર કરું છું. જગતના અધીશ્વર વિષ્ણુને નમસ્કાર કરું છું. હું પાપોને હણનારા તે દેવને નમસ્કાર કરું છું. તે પુરુષોત્તમને હું નિત્ય નમસ્કાર કરું છું. હું 30 દેવોના એકમાત્ર નાથ એવા દેવને નમસ્કાર કરું છું. શરણે આવેલાનો મિત્ર બનનારને નમસ્કાર કરું છું. હું ભવસાગરમાંથી પાર ઉતારનાર ભક્ત વત્સલને નમસ્કાર કરું છું. શત્રુઓનો નાશ કરનારા તે નેતાને નમસ્કાર કરું છું. હું કાળના પણ સ્વરૂપ કલનાતીતને નમસ્કાર કરું છું. પરમ પવિત્ર એવા તત્વને નમસ્કાર કરું છું. હું ધર્મના શ્રેષ્ઠ પતિને નમસ્કાર કરું છું. તપના ભંડારૂપ સત્યને નમસ્કાર કરું છું. હું ત્રણેય ધામોમાં પરમ ધામરૂપને નમસ્કાર કરું છું. વેદો દ્વારા પણ વંદના પામનારને નમસ્કાર કરું છું. હું સાંખ્યવાદીઓ દ્વારા ચિંતન કરાતા તત્વને નમસ્કાર કરું છું. યોગીઓ દ્વારા પણ ધ્યાન ધરાતા તેને નમસ્કાર કરું છું. હું સર્વના એકમાત્ર ઈશ્વરને નમસ્કાર કરું છું. અપ્રમેય એવા નારાયણને નમસ્કાર કરું છું. હું મધુદૈત્યને મારનારા તે દેવને નમસ્કાર કરું છું. દર્શનીય એવા દામોદરને નમસ્કાર કરું છું.
હું અનંત ઐશ્વર્યથી શોભતા અંગવાળાને નમસ્કાર કરું છું. શરણે આવેલાના કલ્પવૃક્ષ સમાન દેવને નમસ્કાર કરું છું. હું સર્વદેવો દ્વારા પૂજિત ચરણવાળાને નમસ્કાર કરું છું. ભવરૂપી રોગના વૈદ્ય એવા દેવને નમસ્કાર કરું છું. હું ફક્ત ભક્તિથી જ સરળતાથી પ્રાપ્ત થાય તેવી મૂર્તિને નમસ્કાર કરું છું. શાંત અને મનને શાંતિ આપનારા શ્રેષ્ઠને નમસ્કાર કરું છું. હું તમને હે પુરુષોત્તમ નિત્ય નમસ્કાર કરું છું. દુઃખોને હરનારા હરિને હું ફરી ફરી નમસ્કાર કરું છું. જે કોઈ આ પુરુષોત્તમના આર્ય અષ્ટકનો સવારે બપોરે અને સાંજે પાઠ કરે છે તે વિષ્ણુના પરમપદને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ અષ્ટકમ સંપૂર્ણમ. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે, જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિત્તાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કુટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે, જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.